આજે તો બર્થડે પાર્ટી માં જવાનું થયું ને પપ્પા થઈ ગયા ગુસ્સે ગાઈસ આજ તો પપ્પા એનું વ્લોગિંગ તો થયા કરશે પણ આપણે જવાનું તો બર્થડે પાર્ટી ની અંદર ને એમાં રાતે આવ્યા હતા અમદાવાદ થી મહેમાન ને લેવા જવાનું તો આપણે મહેમાને આપણે ફોન ઉપાડે ને એટલે પપ્પા થઈ ગયા હતા આપણા પર ગુસ્સે એ તો પપ્પાનો ગુસ્સો થોડી વાર રહેવાનો પણ પછી પપ્પા સ્માઈલ આપે જો એમની સ્માઈલ જો હસજો પપ્પા થોડા ગુસ્સો આવે પણ હું આવી જાઉં એટલે પતી જ તો પપ્પાનો ગુસ્સો શાંત કરીને જવાનો તો આપણે બર્થડે પાર્ટી ની અંદર જુઓ ભાઈ મેળવા આવતા હતા આપણને જગ્યા ફાઇનલી પહોંચી ગયા એના બેન ના ઘરે ને એના બેન નો બર્થડે નથી પણ એમની નાની બેબી નો બર્થડે છે ને બેબી તો જો કુંભકરણ અવસ્થામાં પડે છે જો બર્થડે પાર્ટી માં ગયા ત્યાં જ આપણને મળી ગયા આપણા ઘરના ફુલાવર અને આ ભાઈ ફોટો પાડો મારો ફોટો તમારો ચાલુ છે ફોટો ફાઇનલી ઇંતજાર ને ઘડી ખતમ થઈને હવે તો કેક કટિંગ નો વારો ફટાફટ બબુને ઉઠાડો ને કપાવો કેક કેમ કે અમારો વારો જલ્દી આવે અબે સાલે ફાઇનલી કેક કટિંગ તો થઈ ગયું પણ હવે તો પાપડી અને મરસાનો વારો એટલે પાપડી અને મરસા બોલાવી દે બાકા ચેકી અને આ શું કરે છે વાહ ક્યા સીન હે અબે સાલે ફાઇનલી બર્થડે પાર્ટી કોમ પાછળ હવે જવાનું આપણે ઘરે લાઈક એન્ડ ફોલો કરી નાખો મળીએ નવા વ્લોગમાં